ઘણીવાર પાડોશના પ્રતાપે પણ ઘણું ભોગવવું પડતું હોય છે. કોઈની સાથે વાદ વિવાદ થાય અને જીભ કોઈને અપશબ્દ બોલી દે એટલે સામેવાળા વ્યક્તિ જો ધળ મારે તો ભોગવવું તો દાંતને જ પડે છે. દાંત નિર્દોષ હોય છે છતાં એને ભોગવવું પડે છે. એટલે અમુક વાર પરાઈ પીડા પણ આપણી ઉપર આવી પડે. કોકની પીડા હોય, કોકનું દુઃખ હોય તો આપણી ઉપર દુઃખ પડી જાય. કોકે કંઈ કાંડ કર્યા હોય તો આપણો કર્મકાંડ થઈ જાય. એટલે આ માટે થઈ અને કવિ આ દુહામાં કહે છે, પણ જીભ દિયે જવાબ, જોને જીભ દિયે જવાબ, આને દાંતુને દુખડા પડે. ઈ તો પાડોશ તણા પર તાપ. હરે રે જોને કાયમ ભોગવવા કાગડા, જીભ દિયે